ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે દેશના પૂર્વ પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને અલ્પાહારનો લાભ અપાયો. ભારતના પૂર્વ પ્રધાન જય જવાન જય કિસાનના પ્રણેતા સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીની આજે પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્કલ ઇન્દિરા પાર્ક સામે આવેલી લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને સૌપ્રથમ વંદન કરી ત્યારબાદ એક પછી એક તમામ લોકોએ પુષ્પમાળા અર્પણ કરી હતી. સત્યમ સંસ્થાના દર્શક અંતાણી, નર્મદાબેન ગામોટ, મંજીભાઈ ગામોટ, રામુબેન પટેલ, નીતાબેન શાહ, યશવી શાહ સહિતના લોકોએ વંદના કરી હતી. બાળકોને અલ્પાહાર કરવામાં આવ્યો હતો. ભુજના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દિવસે ખાસ કરીને 3 વિજેતાઓને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ દેશને જ્યારે આઝાદી મળી ત્યારે આ દેશ ગરીબી, અજ્ઞાનતા, બીમારી અને અંધશ્રદ્ધાથી પીડાતો હતો અને દુનિયામાં આ દેશની ગણતરી સાપ અને મદારીઓના દેશ તરીકે થતી હતી. તો આઝાદી પછી આજે આ દેશનો જે વિકાસ જોવા મળે છે એમાં દેશના જુદા જુદા વડાપ્રધાનોનું ખૂબ જ યોગદાન રહ્યું છે અને લાલ બહાદુર શાસ્ત્રી એમનું યોગદાન વિશેષ રહ્યું છે એમ કહો તો ચાલે. એમણે જય જવાન જય કિસાન સૂત્ર આપી આ દેશને અનાજની બાબતમાં સ્વાશ્રય બનાવ્યો અને સંરક્ષણની દૃષ્ટિએ વિશ્વમાં એક મજબૂત દેશ તરીકે નામના ઊભી કરી. અયુબ ખાનને એમ લાગેલું કે આ સ્મોલ ફ્રેમમાં આ દેશના વડાપ્રધાન છે તો શું કરી શકશે એમ માની અને એમણે આપણા દેશ ઉપર આક્રમણ કર્યું. લાલ બહાદુર શાસ્ત્રીજીની મક્કમતાને કારણે એ આક્રમણ આપણે મારી હટાવ્યું અને એને કારણે આખી દુનિયાએ એમ સ્વીકાર્યું કે here is a great man in small frame, here is a big man in small frame. તો મારી દૃષ્ટિએ લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન આપણા સૌ માટે અનુસરવા જેવું છે. કારણ કે એમની કહેણી અને કરણી અને કથની બંને એક જ હતા. આજે સામાન્ય રીતે કથની એક હોય છે, કરણી બીજી હોય છે, પણ શાસ્ત્રીજીને લાગે વળે કે જે ત્યાં સુધી એમની કથની અને કરણી બંને એક જ હતા અને સિમ્પલ લિવિંગ ઇઝ હાઈ થિંકિંગ એ એમના જીવનનું સૂત્ર હતું. હંમેશા ખૂબ જ સાદગીથી, નખશીખ પ્રમાણિકતાથી અને જ્યાં સુધી એ જ્યારથી સંમરણ થયા ત્યારથી આ દેશની આઝાદીના આંદોલનમાં જોડાયા. યુવાવસ્થાથી માંડી અને જીવનના અંત સુધી એમણે આ દેશની